ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. પોતાની સાથે બાળ ગોપાળો આવ્યા છે. એ ગોપ બાળકોને મથુરાના દર્શન કરવા છે. એટલે શ્રી કૃષ્ણએ સમગ્ર મથુરામાં ફરતાં ફરતાં કંસની અને મથુરાની વાત પોતાના ગોપ બાળકોને કહી છે. મથુરાની સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણ દર્શન કરતાં અનેક વાતો કરે છે. મથુરાના રાજમાર્ગે જાય છે તે વખતે આગળ ચાલતા રસ્તામાં કંસ રાજાનો માનીતો ધોબી મળ્યો છે. તે કંસના કિંમતી કપડાં લઈને જતો હતો. આ એ જ ધોબી છે જેને રામાવતારમાં જાનકી માતાની નિંદા કરેલી. તે નિંદા કરનારો મથુરામાં ધોબી થઈને આવ્યો છે. બીજાની નિંદા કરે તે બીજા જન્મે ધોબી થાય. નિંદા અને નરક સમાન છે. ધોબી અકળમાં ચાલતો હતો. ધોબી પાસે શ્રી કૃષ્ણે કપડાં માગ્યા. મને અને મારા મિત્રોને થોડા કપડાં આપો ને. ધોબી મૂર્ખ હતો. અક્કડમાં બોલવા લાગ્યો, હું કંસ રાજાનો ધોબી છું. આ તમારું ગામડિયું ગોકુળિયું નથી, આ તો શહેર છે. અને આ કપડાં તો રાજા કંસના છે. તમે શું, તમારા બાપ દાદાએ આવા કપડાં કદી જોયા હતા? લે બોલો, કપડાં આપો. વધારે બોલશો તો કંસ રાજાના સિપાહીઓને બોલાવીશ. તેઓ તમને પકડી લેશે. ગામડાના ગમારો, જીવવાની ઈચ્છા હોય તો અહીંથી ચાલ્યા જાઓ. બળદેવજીથી આ સહન ન થયું. કનૈયા અને મરણકાળનો સન્નિપાત થયો લાગે છે. કનૈયા, તું એને માર. મોટાભાઈએ હુકમ કર્યો એટલે ધોબીના મુખ ઉપર લપડાક મારી. લપડાક ભેગી તો એનું મસ્તક ઉડી ગયું ને તે મરી ગયો. ધોબીની આ દશા જોઈ તેના ગુમાસ્તાઓ તો ગભરાયા. આના હાથમાં અસ્ત્ર શસ્ત્ર નહીં અને અમારા માલિકનું માથું ઉડાડી દીધું તો અમારે શું થશે? સેવકો કપડાં મૂકીને નાસી ગયા છે. ઈશ્વરનો કાયદો છે, જે ઇન્દ્રિયથી મનુષ્ય વધારે પાપ કરે છે તે ઇન્દ્રિયને ભગવાન અંતકાળે સજા કરે છે. ધીમે ધીમે કરતાં બધા જ મિત્રો સુંદર સુંદર કપડાં પહેરે છે અને પછી છેલ્લે શ્રી કૃષ્ણ કપડાં પહેરે છે. આજ દિવસ સુધી એણે સીવેલા કપડાં પહેર્યા નહોતા. કાળી કામળી લઈને ગાળો પાછળ ભમતા હતા. આજે પહેલી વાર સીવેલા કપડાં પહેરે છે. પ્રેમ કેવો કરવો તે જગતને બતાવ્યું છે રામ અને કૃષ્ણે. તે પછી રસ્તામાં સુદામા માળી મળ્યો. તેણે પ્રભુને માળા પહેરાવી અને સાથવાળા સૌને પણ માળા પહેરાવી. તે પછી રસ્તામાં કંસની દાસી કુબજા મળી, જે ત્રણેય ઠેકાણે વાંકી હતી. તે ચંદનનું પાત્ર હાથમાં લઈને જતી હતી. ચંદન અને વંદન મનુષ્યને નમ્ર બનાવે છે. ચંદન અને વંદન શરીરને શીતળ કરે છે. કુબજા ઠાકોરજીને ચંદન આપે છે. શ્રી કૃષ્ણ તેના ઉપર પ્રસન્ન થયા છે. પ્રભુએ વિચાર કર્યો કે કુબજાએ ચંદન આપી મારા રૂપમાં વધારો કર્યો છે, તેથી હું પણ તેને સુંદર બનાવું. પ્રભુએ કુબજાને સુંદર કરવાનો નિશ્ચય કર્યો. તેના પગ ઉપર પ્રભુએ પગ રાખ્યો અને તેની હડપચી પકડી એવી હલાવી કે તેના ત્રણેય કુબળ ક્યાં ગયા તે કોઈને સમજ ન પડી. ત્રણેય અંગે વાંકી કુબજા હવે સીધી ને સરળ બની ગઈ. કથા પાછળનું થોડું રહસ્ય જાણવા જેવું છે. કુબજા એટલે બુદ્ધિ. બુદ્ધિ ત્રણ ઠેકાણે વાંકી છે. બુદ્ધિના ત્રણ દોષ છે: કામ, ક્રોધ, લોભ. આ દોષો પ્રભુનું પૂજન કરવાથી જાય છે. બુદ્ધિ જ્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ કરે ત્યારે તે સરળ બને છે. બુદ્ધિ કંસની સેવા કરે એટલે કે ઇન્દ્રિયના વિષય પાછળ જાય તો તે વાંકી બને છે. પણ બુદ્ધિ ઈશ્વરના સન્મુખ આવીને ઊભી રહે તો બુદ્ધિ ઈશ્વર સન્મુખ આવી ઈશ્વર તરફ વળી એટલે તરત સરળ થાય છે. કુબજા પરમાત્માની સન્મુખ આવી તેથી સરળ બની. બુદ્ધિ એ સ્ત્રી છે. સદ્ગુરુ એ બુદ્ધિના પિતા છે અને કૃષ્ણ એ બુદ્ધિના પતિ છે. પંચ વિષયો બુદ્ધિને વાંકી બનાવે.
બુદ્ધિ વિષયોનું ચિંતન કરે તો તે વાંકી બને છે. પંચ વિષયો બુદ્ધિની ખેંચતાણ કરે છે, તેથી તે વાંકી બને છે. કંસ એટલે કે વિષય પાછળ જે બુદ્ધિ જાય તે વક્ર બને, અને જો બુદ્ધિ ઈશ્વર પાછળ પડે તો બુદ્ધિ સરળ બને. વાંકી બુદ્ધિ શ્રી કૃષ્ણ સેવાથી સરળ થાય છે. જેની બુદ્ધિ વાંકી એનું મન વાંકું, જેનું મન વાંકું તેની આંખ વાંકી, અને જેની આંખ વાંકી એનું જીવન વાંકું. હરિ ઓમ.